કેમ છો મિત્રો? મજામાં જશો, કારણ કે આપણા બ્લોગ જો તો એ બધા મજામાં જ હોય. તો યુટ્યુબ ફેમિલી જય શ્રી રામ. તો મિત્રો આપણે એક ગેમિંગ વિડીયો લઈને આવી ગયા છે. મારો ફર્સ્ટ ગેમિંગ વિડીયો છે. તો મિત્રો આપણી ચેનલનું નામ છે પ્રદ્યુમન ગેમિંગ એન્ડ વ્લોગ એ પણ બનાવી છે આપણે. ચાલો મિત્રો, આપણે પાસે XUV છે, સ્કોર્પિયન છે અને ફોર્ચ્યુનર છે અને સ્કોર્પિયો S11 ક્લાસિક પણ છે. મિત્રો વિડીયો એન્ડમાં તમને ખબર પડી જાય આપણી સ્કોર્પિયન ક્લાસિક ક્યાં છે. મિત્રો એ એકચ્યુઅલી ગઈ છે સર્વિસમાં. અહીંયા આવી જશે આપણે, તમને ઘણું બધું મજા આવશે. ચાલો મિત્રો, આપણે જે ઓફિસ ના મિત્રો તમને કારખાનું બતાવી દઈએ. ચાલો પહેલાં આપણું, ચાલો મિત્રો આપણું કારખાનું અહીંયા છે. આપણા ઘર પાસે જ છે પણ કારખાનું જોઈ લો મિત્રો. આપણું કારખાનું છે 2 ડોર છે અહીંથી. આપણે એટલે જ મેં મોટી ગાડી લીધી છે કે આપણે સામાનને હેરાફેરી કરી શકીએ ઓફિસમાં. તો ચાલો મિત્રો, આપણે જઈએ હવે ઓફિસે. મિત્રો તમે કમેન્ટ કરી દેજો XUVની જગ્યાએ કઈ ગાડી લઈ વાર ભટકાઈ જાય ને એવું નુકસાન થાય છે અને વાત પૂછોમાં. તો મિત્રો હવે જઈએ છીએ આપણે ઓફિસે. તો ચાલો મિત્રો હવે ઓફિસે જઈએ. તો મિત્રો આપણે ઓફિસ બહુ મોટી છે અને આપણે ઓફિસના માલિક પણ છીએ અને ટ્રસ્ટી પણ છીએ. તમે સમજી ગયા છો, ટૂંક સમયમાં માલિક છીએ આપણે. તો ચાલો મિત્રો, આપણે ઓફિસનો રસ્તો આવી ગયો છે. તો ચાલો મિત્રો, આ રહે અમારી ઓફિસ. તો ચાલો મિત્રો, આપણે અંદર જઈને તમને દેખાડીએ. મિત્રો ઓફિસમાં જવા માટે ઘણા બધા રસ્તા છે, એ તમને હમણાં દેખાડી દો. મિત્રો પહેલાં તમને ઓફિસ દેખાડી દો. ચાલો મિત્રો, આપણે ગોળ ફેરા આ રાખી દઈએ આપણે પાર્કિંગમાં. તો ચાલો મિત્રો જોઈ લ્યો, આ છે આપણો ઓફિસ. મેઇન ડોર છે મિત્રો. ઘણા બધા રસ્તા. ચાલો મિત્રો, તમને XUV રિવર્સ લઈને તમને દેખાડું. જોઈ લો મિત્રો, એક આપણે સામે જ છે એ એક રસ્તો છે. પછી એક સામે પણ એક છે ખાંચાવાળો અને બાજુમાં છે ખૂણાવાળો. અને આપણે અત્યારે આવ્યા એ એક રસ્તો છે. ઘણા બધા રસ્તા મિત્રો આપણે ઓફિસમાં આવવા માટે. અને મિત્રો હજી એક આપણે નવી દુકાન ખોલવાની છે. તો ચાલો મિત્રો, એનું કામ ચાલુ છે, તમને દેખાડી દઈશ ત્યારે વિડીયો આપણે બીજા વિડીયોમાં તમને દેખાડીશ કઈ દુકાન ખોલવાના છીએ આપણે. ચાલો મિત્રો, આપણે અત્યારે જઈએ ગામડા તરફ ને ગામડાનો રસ્તો તમને જોઈ લ્યો છો મિત્રો કેવો હોય ગામડાનો રસ્તો. ચાલો મિત્રો હવે જઈએ ગામડા તરફ. ચાલો મિત્રો, આ ગામડા તરફનો રસ્તો જોઈ લ્યો છો. સામે સ્પીડ બ્રેકર ટીપા પછી આપણું આવી જશે ગામડું. મિત્રો તમને સામે દેખાય આપણું ગામડું. ચાલો મિત્રો, આ સ્પીડ બ્રેકર ના મિત્રો સ્પીડ બ્રેકર કહેવાય અને આ રેલના પાટા છે મિત્રો. રિયલમાં રેલના પાટા જ છે. તમને રેલગાડી જતી હશે ને ત્યારે તમને દેખાડીશ. તો ચાલો મિત્રો, હવે આપણે આવી ગયું છે ગામડું. તમને દેખાડું આપણા સૌથી પહેલાં આપણે જ્યાંથી શરૂઆત કરી 3 ઘર તમને દેખાડું. ચાલો મિત્રો, પછી આપણા બાજુમાં રહ્યું ને આપણે નવું ઘર બનાવ્યું છે, હાલમાં બનાવ્યું છે. તો મિત્રો તમને સૌથી પહેલું અમારું જૂનું ઘર દેખાડ્યું જ્યાંથી મેં સ્ટાર્ટ કર્યું હતું ઘર. જોઈએ મિત્રો, આપણું આવી ગયું છે આ પહેલું ઘર. બાકડો છે એની આપણું પહેલું ઘર છે. એની પાછળ આપણું બીજું ઘર છે. હવે ચાલો મિત્રો તમને દેખાડી. આની પાછળ મિત્રો જોઈ લે બીજું ઘર છે. સેમ ટુ સેમ જ છે, પણ અહીંયા ટ્રીસું મોટું ઝાડું છે, છાંયો પણ છે એના માટે. ચાલો મિત્રો, આપણે દેખાડીએ આપણે ત્રીજું જૂનું ઘર. પછી આપણે દેખાડશે આપણે નવું ઘર અને ફાર્મ હાઉસ પણ દેખાડશે. તો ચાલો મિત્રો, આપણું આવી ગયું છે ત્રીજું ઘર. અહીંયા જોઈ લો મિત્રો, વ્હાઇટ કલર માર્યો ને એ આપણું ત્રીજું જૂનું ઘર છે. એ હાલમાં આપણે વેચી નાખ્યું છે અને એ મિત્રો એ વહી ગયા છે સિટીમાં રહેવા માટે. તો ચાલો મિત્રો, તમને દેખાડું આપણું ઘર ગામડાનું. જોઈ લે મિત્રો, સામે રહ્યું ને એ આપણું ઘર છે. મિત્રો આપણે ગાડી અંદર રાખીને તમને દેખાડું. મિત્રો જે સામેનું એક પાર્કિંગ છે, એક બાજુમાં 2 પાર્કિંગ છે. મિત્રો જોઈ લે આપણું આ ઘર. દરવાજો છે પણ 2 બારી પણ છે. જોઈ લો મિત્રો, 2 બારી. ચાલો મિત્રો, તમને ફાર્મ હાઉસ દેખાડું. આપણે ગાડી અહીંથી ન્યૂટનમાં લઈ. તો ચાલો મિત્રો, હવે તમને ફાર્મ હાઉસ તરફ લઈ જઈ છું. તો ચાલો મિત્રો, ફાર્મ હાઉસ આવશે આપણું. તો મિત્રો ચાલો આપણે ફાર્મ હાઉસ તરફ જઈએ છીએ. તો મિત્રો આ રસ્તો. અને મિત્રો તમે કમેન્ટમાં જરા કહીજો કે એને આપણે XUVની જગ્યાએ કઈ ગાડી આપણે રાખી. તમે મને જે સૌથી પહેલાં કમેન્ટ સારી લાગશે ને એ આપણે રાખશી, બરાબર. તો મિત્રો આપણે સામે દેખાય આપણું ફાર્મ હાઉસ છે અને ગારો પણ છે. ચાલો મિત્રો, આ રસ્તો આપણે વહી જઈએ આપણે ફાર્મ હાઉસ તરફ. અને મિત્રો સામે પણ બીચ છે મિત્રો. આપણે ફાર્મ હાઉસની આગળ થોડુંક બીચ છે. મિત્રો આપણે ફાર્મ હાઉસની અંદર જે તમને દેખાડી દઈએ આપણે ફાર્મ હાઉસ. જોઈ લો મિત્રો, આપણું ફાર્મ હાઉસ કેવું મસ્ત છે. નીચેના માળ ને 2 માળનું છે. ટોટલ 3 માળનું છે. ત્રીજો માળ તો તમે અગાઉ સમજી ગયા તો
ચાલો મિત્રો રિવર્સ મારીને હવે જઈએ આપણા ઘર બાજુ, એટલે કે સિટીમાં જઈએ આપણે. તો ચાલો મિત્રો હવે નીકળી ગયા છીએ ઘર તરફ માટે. અને મિત્રો તમને લાગતું હોય છે કે આ હે ને ટ્રેક્ટર મોડિફિકેશનના ખાલી ગેમ રમશે. ના મિત્રો, એ તમારી વાત ખોટી છે. ફ્રી ફાયર પણ રમું છું અને આ પણ રમું છું. તમને 2 વિડીયો આવી જશે, ક્યારેક આનો વિડીયો પણ આવશે અને આનો વિડીયો પણ આવશે. તો મિત્રો 2 તમે જોતા રહેજો ને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક પણ કરજો. અને મિત્રો તમારે જે કે તમે 100 જગ્યાએ તમે કઈ ગાડી રાખીને જરાક તમે કોમેન્ટમાં કહી દેજો મને, બરાબર? તો ચાલો મિત્રો હવે જઈએ, આપણે સિટી તરફ જઈએ છીએ અને આપણે રેલના પાટા છે. ચાલો મિત્રો આપણે રેલના પાટાને આપણે વટી જાય એટલે આપણું સીધું સિટી હમણાં ચાલુ થઈ જશે. ચાલો મિત્રો આપણે જઈએ છીએ આપણા સિટી તરફ. ચાલો મિત્રો આપણે પહોંચી ગયા છીએ થોડેક રસ્તામાં છીએ. તો ચાલો મિત્રો જઈએ. તો મિત્રો આપણું ગામડું એક સ્ટન્ટ કરો તો આ ગેમમાં કરજો બધા. ટ્રેક્ટર ગાડી ગમે એ કરવું તો થાર સાથે પણ કરી શકો. ચાલો મિત્રો આ રહી આપણી ઓફિસ. તો ચાલો મિત્રો આપણે અત્યારે જઈએ ઘર તરફ. તો મિત્રો આપણું ઘર નજીક જ છે. તો મિત્રો આપણે ઘર બાજુ જઈએ પછી તમને સ્કોર્પિયો ક્લાસિક હવે પણ સર્વિસમાં આવી ગઈ છે. તો મિત્રો તમે હશે તો તમને દેખાડી. ચાલો મિત્રો જોઈ લઈએ. મિત્રો લગભગ આવી ગઈ છે મારા ત્યાં, પછી રામ જાણે. મિત્રો જોઈ લે, છાયા મૂકી દીધું છે. હા મિત્રો જ્યારે આપણી સ્કોર્પિયો ક્લાસિક S11 ના મિત્રો સ્કોર્પિયો નહીં, સ્કોર્પિયો. ઓકે ચાલો મિત્રો આપણે 100 પાર્કિંગ કરીએ પછી આપણે આગળની વાતચીત કરીએ. મિત્રો આપણા ઘરનો ડેલો છે મોટો બધો. ચાલો મિત્રો અને આપણે 100 પાર્કિંગ કરી દઈએ સખીના રિવર્સ કરીને. ચાલો મિત્રો કરી દેવાય. ચાલો મિત્રો 100 પાર્કિંગ કરી દે છે. મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક પણ કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. અને નવા વિડીયો જોઈએ તો તમે સબસ્ક્રાઈબ પણ કરજો. તમને બહુ મજા આવશે. ફ્રી ફાયર રમશે આપણે. તો જય શ્રી રામ એન્ડ બાય બાય.